મકર સંક્રાંતિ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને વેચાણને રોકવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન એસઓજી ટીમ પાંદેસરા વિસ્તારમાં એક ફેક્ટરી પર રેડ કરીને કિંમત રૂપિયા 2,18,06,750નો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજીની સૂચનાને અનુસરીને એસઓજીની વિવિધ ટીમોએ શહેરમાં ચાઇનીઝ દોરીની તપાસ કાર્યવાહી ચાલી હતી। આ સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી એસઓજીને મળેલ ખાસ માહિતીના આધારે પાંદેસરામાં પ્લોટ નંબર 272 પર આવેલી એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના ગોડાઉન પર રેડ કરવામાં આવી। રેડ દરમિયાન કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડલને આડેધડ પકડવામાં આવ્યા। તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં તૈયાર ચાઇનીઝ દોરી અને તે બનાવવાનું માટેનું કાચો માલ સહિત કુલ 2.18 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યો છે। પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે એક ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી જાય છે। એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2,18,00,000ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે। આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે। આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી, એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ। હાલમાં જે છે એની જાણવાજોગ દાખલ કરે છે। ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે। હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે। એફએસએલ જોયા પછી એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ। પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે। આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં